આજે ગુજરાતના સપૂત લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા હતા। આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉજવણીમાં મંત્રીઓ, ધારાસભ્યો અને અન્ય મહાનુભાવોએ પણ સરદાર સાહેબના યોગદાનને બિરદાવ્યું હતું અને તેમની રાષ્ટ્રભક્તિને વંદન કર્યા હતા। સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાતી આ જન્મ જયંતિ નિમિત્તે ગાંધીનગરના રાજકીય માહોલમાં સરદાર સાહેબના આદર્શો અને મૂલ્યોની ચર્ચા કરવામાં આવી હતી। તેમનો સંદેશો એ દુનિયા માટે ઐક્ય ભાવ આપવા માટેનો છે અને આપણે આપણા દેશને સશક્ત અને મજબૂત બનાવવા માટે સરદાર સાહેબનું સપનું એ પૂર્ણ કરવું એ દરેક નાગરિકનું કર્તવ્ય છે। આજે વિધાનસભા પરિસરની અંદર માનનીય વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની સૌથી ઊંચી પ્રતિમા બનાવી અને એમને શ્રેષ્ઠ અંજલિ અર્પણ કરી છે અને આજે આપણે સૌ પણ એકતા દિવસે 2014થી આપણે આ દિવસ એકતા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ। ત્યારે આપણે તેમનો સંદેશો